મિત્રો, આજે આપણે વાત કરીશું એસએસસીમાં જે સ્ટેનોગ્રાફરની ભરતી આવી ગઈ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આ ભરતી વિશેની માહિતીમાં મહત્વની તારીખો જોઈશું. અરજી પાત્રતા કોણ કોણ આમાં અરજી કરી શકે, કઈ કઈ જગ્યાઓ અને કેટલી જગ્યાઓ છે તેની ચર્ચા કરીશું. પગાર ભથ્થાની ચર્ચા કરીશું. પસંદગી પ્રક્રિયા કેટલી છે, કઈ રીતની પસંદગી કરવામાં આવશે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે, આમાં જે એક પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવે છે તે ટેસ્ટ કેવો હોય છે, તેમાં અંદર શું હોય છે તેની ચર્ચા કરીશું. અરજી ફીની ચર્ચા કરીશું. આની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેમાં પણ જે સુધારા આવ્યા છે તેની પણ ચર્ચા કરીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમે સરકારી માહિતી કેન્દ્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલ ઉપર તમને વિવિધ સરકારી ભરતી અને સરકારી યોજનાના વિડીયો જોવા મળશે અને તેનાથી તમે માહિતગાર થઈ શકજો. તો મિત્રો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. મિત્રો, આ ભરતી પર એક નજર કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન એક કેન્દ્ર સરકારની એવી સંસ્થા છે જે સરકારના વિવિધ વિભાગોમાં જે કર્મચારીની જરૂર હોય તો તેની માટે ભરતી કરવાનું કામ કરે છે. તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસસીસી દ્વારા 731 એટલે કે અંદાજે 750 જેટલી જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત કરી છે અને આમાં તમને ઓલ ઇન્ડિયામાં એટલે કે ભારતના કોઈ પણ રાજ્યમાં નોકરી કરવાનો ચાન્સ એટલે કે મોકો મળે છે. અને ખાસ અને મહત્વની વસ્તુ એ છે કે ધોરણ 12 પાસ ઉમેદવાર, આમાં તમારે કોઈ ડિગ્રીની જરૂર નથી, ફક્ત તમે 12 પાસ છો અને તમારી પાસે સ્ટેનોની સ્કિલ છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો અને એક સારી નોકરી મેળવી શકો છો. મિત્રો, અગત્યની તારીખની વાત કરીએ તો 24 એપ્રિલ 2026ના રોજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો 15 મે 2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવી. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે 2026 છે. અને જો તમારે ફી ભરવાની થતી હોય, ફીની આપણે આગળ ચર્ચા કરીશું કે કોને ફી ભરવાની છે, કોને ફી નથી ભરવાની. જો તમારે ફી ભરવાની થતી હોય તો 16 મે પહેલા તમારે ફી ભરી દેવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 16 મે છે. હવે મિત્રો, આમાં એક વધારાનો સુધારો છે કે તમે 20 કે 21 મે સુધીમાં તમારા ફોર્મમાં સુધારો કરી શકો છો. પહેલા આવું નહોતું. પહેલા તમે ફોર્મ સબમિટ કરતો પછી ફોર્મમાં સુધારો નહોતો થતો. પરંતુ એક સરકારે એક સારો આઈડિયા કહ્યો છે, કદાચ કોઈને ફોર્મમાં નાની મોટી ભૂલ રહી ગઈ હોય, ફી ભરી દીધી હોય અને જો ફોર્મમાં ભૂલ પડે અને તો તમારે નોકરી આ ભરતી જતી કરવી પડે. પરંતુ હવે એવું નથી. 4 થી 5 દિવસમાં જો તમને ખબર પડે છે કે તમારા ફોર્મમાં ભૂલ છે તો તમે તેમાં સુધારો પણ કરી શકો છો. મિત્રો, આ ભરતી માટે જે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષા જુલાઈથી ઓગસ્ટ 2026ના મંથ સુધીમાં એટલે કે હજી 4-5 મંથ પછી લેવામાં આવશે. તેની સંભવિત તારીખ તો નથી આપી પણ મંથ કહી દીધો કે જુલાઈ અથવા ઓગસ્ટમાં પરીક્ષા લેવામાં આવશે. મિત્રો, હવે જોઈએ કે આમાં અરજી કોણ કરી શકે. તો અરજી કરવા માટે તમારી પાસે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે 12 પાસ હોવા જોઈએ અને કૌશલ્ય એટલે સ્કિલની વાત કરીએ તો તમને સ્ટેનોગ્રાફી, જેને આપણે શોર્ટ હેન્ડ લિપિ કહીએ છીએ, એ લિપિ તમને આવડતી હોવી જોઈએ. અને જો તમે ભારતના નાગરિક હોય તો તમે આમાં અરજી કરી શકો છો. મિત્રો, આ ભરતી સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડી એ બે પ્રકારની ભરતી છે. તો આ બે વચ્ચે શું તફાવત છે? અન્ય કોઈ કામગીરીમાં તફાવત નથી. જે તફાવત છે તે પગારમાં છે. જો તમે ગ્રેડ સી જોશો તો પે લેવલ 6 છે એટલે એનો પગાર ઊંચો છે. જ્યારે ગ્રેડ ડી છે તેનો લેવલ 4 છે એટલે કે એનો પગાર ગ્રેડ સી કરતા ઓછો છે. જો પગારની વાત કરીએ તો ગ્રેડ સી ની અંદર તમને સ્ટાર્ટિંગ 35,400 બેઝિક ચાલુ થાય છે, પ્લસ એમાં ભથ્થા એડ કરવામાં આવે છે. એ કયા કયા ભથ્થા મળે છે એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. ગ્રેડ સી ની અંદર 35,400 થી તમારો મેક્સિમમ પગાર 1,12,400 સુધી થઈ શકે છે. જ્યારે લેવલ 4 છે તેમાં તમારો બેઝિક પગાર 25,500 થી 81,100 સુધી તમારો પગાર જઈ શકે છે. હવે સ્ટેનોગ્રાફી સ્પીડની વાત કરીએ એટલે આપણે આગળ વાત કરી કે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવે છે. એ પ્રેક્ટિકલ ટેસ્ટની અંદર જો તમે ગ્રેડ સી માટે એપ્લાય કરતા હોય તો તમારી સ્પીડ એટલે કે 100 વર્ડ પર મિનિટ, 1 મિનિટમાં તમારે 100 વર્ડ ટાઈપ કરવાની સ્પીડ હોવી જોઈએ. અને જો તમે ગ્રેડ ડી માટે એપ્લાય કરો છો તો 80 વર્ડ પ્રતિ મિનિટ તમારે ટાઈપ કરવાની સ્પીડ હોવી પડે. આ પણ એક બહુ મહત્વની, આ ભરતી માટે બહુ મહત્વનો પક્ષ છે. મિત્રો, આપણે ઉપર પગારની તો વાત કરીએ. હવે પગાર સિવાયના તમને અન્ય કયા કયા ભથ્થા મળવાપાત્ર છે તેની વાત કરીએ તો તમને ડીએ મળવાપાત્ર છે એટલે કે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર છે. કાયમી પેન્શન યોજનામાં તમે આવી જશો, તમને પેન્શન મળશે. એચઆરએ એટલે કે કાં તમને ક્વાર્ટર મળશે અને જો ક્વાર્ટર નહીં મળે તો તમને ઘર ભાડા ભથ્થું મળવાપાત્ર છે. ટી એટલે કે પ્રવાસ ભથ્થું, જો તમે સરકારી કામકાજ માટે ક્યાંયનો પ્રવાસ કરો છો તો તેનું પણ તમને આવવા જવાનું ભાડું ઉપરાંત તમને જમવા અને રહેવાની પણ જે તમે ખર્ચો કર્યો હોય તે પણ તમને મળવાપાત્ર થાય છે. એની સાથે સાથે તમને મેડિકલ સુવિધાઓ, તમને અને તમારા પરિવારને પણ સારામાં સારી મેડિકલ સુવિધાઓ પગાર ઉપરાંત મળે છે. મિત્રો, આ ભરતીની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સફળતાના 3 પગથિયા છે એટલે આ 3 સ્ટેપ તમે પાસ કરો તો તમને તમારા એવોર્ડ રૂપી નોકરી મળી શકે. જેમાં સૌથી પહેલું પગથિયું કમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે. આમાં તમારે પરીક્ષા, એક કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવે અને જો પરીક્ષામાં પાસ થાવ, મેરિટમાં આવો
તો તમારું બીજું ટેસ્ટ છે સ્ટેનોગ્રાફી ટેસ્ટ. એની અંદર એક પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે કમ્પ્યુટરની અંદર ટાઈપિંગની. એમાં જે આપણે ઉપર વાત કરી કે ગ્રેડ સી માટે 100 વર્ડ પર મિનિટ અને ગ્રેડ ડી માટે 80 વર્ડ પર મિનિટ આ ટેસ્ટમાંથી તમારે પાસ થવું પડે. જો તમે એમાંથી પણ પાસ થાવશો તો સ્ટેપ 3 આવે, જેમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે, અને એમાં પણ તમે સફળ થાવશો તો તમને તમારી નોકરી મળે છે. મિત્રો, આપણે પરીક્ષાની તો વાત કરીએ, પણ હવે પરીક્ષાનું માળખું જોઈએ. તો પરીક્ષાના માળખામાં કુલ 200 પ્રશ્ન પૂછવામાં આવે છે, અને એક પ્રશ્ન 1 ગુણનો, એટલે 200 ગુણ પણ હોય છે. અને એનો સમયની વાત કરીએ તો 2 કલાકનો ટાઈમ. જો કે આમાં ટાઈમ થોડોક ઓછો છે. એનું એક કારણ છે કે આ જે 200 માર્કનું પેપર છે એમાંથી 100 ક્વેશ્ચન ઇંગ્લિશ ભાષાના છે. એમાં તમારે વાંચીને તરત જવાબ આપવાનો હોય, ગણતરી કેવું કંઈ હોતું નથી. અને 100 ક્વેશ્ચન કેમ ઇંગ્લિશના? તો તેનું એક રીઝન છે કે જે સ્ટેનોગ્રાફરની ભરતી છે એનું મહત્વનું અને મુખ્ય કામ ટાઈપિંગનું છે. ટાઈપિંગ કરવું, ડ્રાફ્ટ ટાઈપ કરવો કે કોઈ લેટર ટાઈપ કરવો. તો એની માટે જો તમારી પાસે ભાષાનું જ્ઞાન સારું હોય, જેટલું ભાષાનું જ્ઞાન વધારે એટલું તમે વધારે સારો ડ્રાફ્ટ ટાઈપ કરી શકો, સારો લેટર ટાઈપ કરી શકો. માટે 200 ગુણના પ્રશ્નમાંથી 50%, એટલે કે 100 ગુણના પ્રશ્ન ઇંગ્લિશ ભાષાને લગતા હશે. અને આ સૌથી મહત્વનો વિષય. જે વ્યક્તિનું ઇંગ્લિશ સારું હોય એ આરામથી આ પરીક્ષામાં પાસ થઈ જાય. બીજા જે 50% બચ્યા એમાં 2 ભાગ પડ્યા છે 25-25%ના. એમાં એક 25%માં આવે છે, એટલે કે 50 પ્રશ્નો હશે 50 ગુણના સામાન્ય જ્ઞાન, એટલે કે જનરલ નોલેજના હશે. અને જે બીજા 25% છે તેમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ, એટલે કે 50 ગુણનું મેથેમેટિક અને રિઝનિંગ હશે. એટલે આમાં મતલબ મૂળ મેન મહત્વના 2 જ વિષય ગણી શકાય. એક મેથેમેટિક રિઝનિંગ અને એક ઇંગ્લિશ. આ 2 સબ્જેક્ટ તમારા મજબૂત હોય તો જીકે તો એટલું તમને આવડતું જ હોય તો તમે આરામથી આ પરીક્ષા પાસ કરી શકો અને નોકરી મેળવી શકો. મિત્રો, આપણે સ્કિલ ટેસ્ટની વાત કરીએ. જો તમે સીબીઈ પરીક્ષા, એટલે કે કમ્પ્યુટરની પરીક્ષા પાસ કરો તો પછી સ્ટેનોગ્રાફી ડિટેક્શન સ્પીડ માટે તમને બોલાવવામાં આવે. એમાં આપણે આગળ વાત કરી લીધી કે ગ્રેડ ડી માટે 80 વર્ડ પર મિનિટ અને ગ્રેડ સી માટે 100 વર્ડ પર મિનિટની તમારે ટેસ્ટ પાસ કરવી પડે. અને પાસ કરો તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે અને તમારી નોકરી ફાઇનલ થાય છે. મિત્રો, આપણે ખાસ અરજી ફીની વાત કરીએ, કેમ કે આમાં એવું થતું હોય તમને ખબર ન હોય તમારે ફી ભરવાની છે અને એના લીધે તમારું ફોર્મ પણ રદ થાય. તો જનરલ ઉમેદવાર પુરુષો, ઓબીસીના પુરુષો અને ઈડબ્લ્યુએસ પુરુષો, આ જે 3 કેટેગરી જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, આ 3ના પુરુષોએ આમાં 100 રૂપિયા ફી ભરવાની છે. પરંતુ એસસી એસટી અને એસસી એસટીના મેલ અને ફિમેલ બંને તથા અન્ય તમામ કેટેગરીની ફિમેલ મહિલાઓ અને એક્સ સર્વિસમેનને આમાં કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. તે વિના એટલે કે કોઈ પણ ફી ભર્યા વગર પોતાનું ફોર્મ ભરી શકે છે. મિત્રો, હવે આપણે જોઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, હાઉ ટુ એપ્લાય. તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે તમારે જે એસએસસીની સત્તાવાર વેબસાઇટ છે ssc.gov.in, તમે અહીં જોઈ શકો છો. આ વેબસાઇટ ઉપર જવાનું. જો તમે પહેલાં ક્યારેય રજીસ્ટ્રેશન કરેલું હોય, વન ટાઈમ રજીસ્ટ્રેશન, તો તમારે આઈડી પાસવર્ડથી ડાયરેક્ટ લોગિન કરી દેવાનું. પણ જો કોઈ દિવસ તમે રજીસ્ટ્રેશન નથી કર્યું તો એકવાર રજીસ્ટ્રેશન કરી લેવાનું, એટલે તમારો આઈડી પાસવર્ડ બની જશે. પછી તમે આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરશો એટલે સીધું તમારું પ્રોફાઇલ ખુલી જશે અને એમાં ઘણી બધી ડિટેલ બાય ડિફોલ્ટ ફિલ થયેલી રહેશે. એટલે તમારે વારે એ વસ્તુ ટાઈપ નહીં કરવી પડે અને તમારો ફોર્મ ભરવામાં સમય બચશે. એટલે તમે મિત્રો આઈડી પાસવર્ડથી લોગિન કરશો એટલે ત્યાં તમને સ્ટેનોગ્રાફર ગ્રેડ સી એન્ડ ડી ભરતી 2026 ની લિંક મળશે. તેના ઉપર ક્લિક કરી અને જે બાકી વિગતો હોય એ બધી વિગતો ભરી દેવાની. પછી ડિજિટલ સિગ્નેચર, તમારે એક સાઇન અપલોડ કરી દેવાની, એક લાઈવ ફોટો અપલોડ કરી દેવાનો, અને આ બંને અપલોડ થઈ જાય, બીજા ડોક્યુમેન્ટ જે માંગ્યા હોય અપલોડ કરી દેવાના. અને પછી તમારે જો ફી ભરવાની થતી હોય, આગળ આપણે જોઈ લીધું કે કોને કોને ફી ભરવાની થાય છે. જનરલ ઉમેદવાર, ઓબીસી અને ઈડબ્લ્યુએસના ભાઈઓ છે તેમને ફી ભરવાની છે, જ્યારે એસસી એસટીના તમામ ઉમેદવાર અને જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસની મહિલાઓ અને એક્સ સર્વિસમેનને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. એટલે જો તમારે ફી ભરવાની થતી હોય તો નિયમ મુજબ ફી ભરી દેવાની અને ફોર્મ સબમિટ કરી દેવાનું અને એની પ્રિન્ટ લઈ લેવાની. કેમ કે જ્યારે તમે પરીક્ષામાં જશો કે પછી પ્રેક્ટિકલ એક્ઝામ માટે જશો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો તો તમારે ફોર્મ હારે લઈ જવું પડશે. માટે ફોર્મની પ્રિન્ટ અવશ્ય કાઢી લેવી. તો મિત્રો, આ હતી એક એસએસસીની ભરતી. અને જો તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો તમારી માટે સુવર્ણ તક છે. હમણાં જ ssc.gov.in મુલાકાત લો અને 15 મે 2026ના રોજ પહેલાં તમારું ફોર્મ ભરી દો. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓને વિડીયો અવશ્ય શેર કરો. જો તેઓ પણ તૈયારી કરતા હોય તો તેમને આ વિડીયો મદદરૂપ થઈ શકે છે. ધન્યવાદ.